હલો સાહેબ. હા, પૈસાનું સેટિંગ નહીં થયું. કાલે કાલે રાખો કે ચમ આજે જ જરૂર હે? દવાઓ લાવવાની એટલે સાહેબ કાલે રાખો કે આજે પૈસા નહીં. કોકના પાસેથી વ્યાજમાં ઉછીના કરવા પછી તાન ઇમરજન્સી. અત્યારે તો સાહેબ પૈસા નહીં, દવા બવાના. એ હા હા, હું તમને હજી મોકલાઈ દઉં પૈસા. એ હા, જમો કરાવી દે. દવાના પૈસા નહીં, ઘરમાં એક રૂપિયો નહીં. હવે પૈસા જ ચોથી લાવવાના ભાઈ. મારા મમ્મી દાખલ કર્યો. આમાં ચોથી પૈસા લેવા જવું પછી વેચવા તાન મેળવશે. હજી પૈસા જમા કર. અલ્યા હાર્દિકભાઈ, બોલો. હવે મંદિર નું કામ ચેલા આવ્યું? મંદિર નું કામ તો આપડે હવાનું હોય, બસ બીજું કોઈ નહીં. હવાનું? પેલા કડિયા પૈસા માંગી તે તમે આલો. હા, એ તો પૈસા આલવાના, એ તો આપડે પછી હિસાબ કરીએ છીએ એવાનો. હવે બધાનો હિસાબ તો કરવો જ પડશે. પાણી તો બધાનો હિસાબ તો આપડે કરવો પડશે ને. પણ હવન રાખવાનો એટલે ભાઈઓને ભેગા કરવા પડશે આપડે. હવન એટલે પછી રાતે ચાલતા જમણ વાળો રાખવો પડશે. એનું જે બધું શાસ્ત્ર થતું હોય આપડે કરવું પડશે. તો એના વગર તો થાય જ નહીં ને. હા, અને પછી પૈસા ઉઘરાને નાખવું પડશે ભાવ આપડે તો. ઉઘરાણું તો નાખવામાં નાખી દઈએ, પણ આપવા વાળા તમને ખબર ને ઢીલા પડી બહુ. લીધા તો પડી છે ને, પણ હવે ઉઘરાવા તો પડશે ને. બધા ભેગા કરવા પડશે, મીટિંગ કરીએ રાતે. એ તો વાત સાચી તમારી, પણ તમે ઉઘરાણું નાખવા તમે જો ભાઈ. આ વખત તો મારે જવું નહીં, ચમ કે હું થાકું. પેલા બધા દોઢાઈ જવાબ આપી એટલે દર વખતે તમે ઉઘરાણું નાખો એટલે તમારે જ જવું પડે. આપણે નહીં જઈએ હો ભાઈ. આપડે તો એવાનું બોલવાનું મને તો રીચ તમને કહું. અરે અમે એવું તો ભાઈ, આમ તેવું આપડે ના રાખાય કદી બેન છે. અને તમે ઉઘરાણું નાખીએ તો બરોબર. ઉઘરાણું તો હું નાખવા જવા છું યાર, પણ પેલી વખત અમારે અમિત જેવું બોલી જાય તમને ખબર ને કે ઉઘરાણું તમે નાખતા હોય તો નાખો, અમે ખાલી જમવા જાવ. એટલે હું એને જમવા જવાને ખાલી. હવે એને અમિતભાઈ ને કોઈ ઘણો પાવર એટલે કોઈ ખીધા જેવું નહીં હોને. ઓવા પૈસાનો પાવર અપાવો. અને દોઢાઈમાં બહુ બોલે, ટણી વાર આવી. ઈવાને કોઈક માથા ભાઈ હમો મળશે ને તારે ઈવાને ખબર પડશે. આકાશભાઈ ને તો મળી જતો ખબર હે. આકાશભાઈ તારો બહુ ટણી કરતા હતા, બહુ ચાલાકીથી ભર્યા હતા. ઈવાને એક માથા પર મળી ગયો. ઈવાને માથા પારી મળી. એ ઘોડો મળ્યો જ ના હવે મળ્યો નહીં, હજુ કોઈ વાત આવી નહીં એની આપણને તો. આપડા ગામમાં આવ્યો તો એવું પેલા ભાઈ કહેતા હતા. હા, એ તો ખબર વાત મળી હતી, બે ભાઈ મળ્યા હતા મને. પણ આપડે હવે આવાનું કોક આગળ વિચારવું પડશે ને. હવે ને જાતંગ કરવાનો. જાતંગમાં તો આ વખત એવું રાખ્યું કે તમે જ ઉઘરો નાખો છો. આપડા એ તો જવાય નહીં. મને કોક દોઢું બોલે ને ગમતું નહીં યાર. હા રેડો ને ભાઈ, અમે ઉઘરાણું નાખી દઈશું બીજું. પણ બીજું બધું કામ કરવું પડશે ભાવ આપડે હજી તો. હા, બીજું બધું કોપ કરવું પડશે. એટલે આપડે ભુવાજી કયા બોલાવાના બોલો? ભુવાજી તો આપડે આર્યા ને યાર, આપડે અરવિંદ ભુવાજી મુનાથી એવન બોલાવી લેશું આપડે. મુનાથી જેરાવા જવાનું? હા બાપા ભુવાજી તો હારા. જો વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલો હો ઇન્સ્ટાગ્રામમાં. હા, અત્યારે બહુ પોપ્યુલર થઈ યાર. આવડો છોકરો યુવાન ઓળખી. હા યાર, એટલે યાર મોનતા hay યાર. એટલી યાર યાર એટલે આમ દેવ કોમ કરાવે એટલું બધું. યુવાનું દેવ કોમ કરે હો ભાઈ. અને આપડે તો નક્કી ઘરમાં ભુવા ને કોઈ કોમ જ નહીં થતું. ઘરમાં બહાર જ થઈ બધો. ઘરમાં તો કોઈ કોમ જ ના. ભાઈ આમાં તો બધું કીધા જેવું નહીં. અને આપડે વાત ખોલવા બે યાર તો કેટલા વર્ષો નીકળી ગઈ. દેવની ઓટીઓ હી બધી. હા, હવે દેવની ઓટીઓ તો શું બધી બહુ, પણ હવે શું કરે કેવા જઈએ તો આપડે કે દોસ્ત મને કરીએ એવું થાય છે પછી. હા, એ તો બધું એવું તો હવે અત્યારે તો એવું રહેવાનું બધું અત્યારે તો. પણ હવે આપડે એ બધું જીવે જવા દે બધું. અને આપડે આજે અત્યારે હવન ભવન કરવાની છે. હવન ભવન કરીએ તો પહેલા થોડી શાંતિ અને સુખ આવે. હા, પહેલા થોડી શાંતિ સુખ આવે પાછું. અને આપડો જે અટકેલો કોમ બધો થઈ જાય માની દયાથી. હા, એ જ ને. તો પાછું કલાકાર ને કરવું પડશે આપડે. કલાકાર તો આપડે કોન્ટેક્ટ ખાની યાર આકાશભાઈ જોડી, વિશાલ યોગી. એવું? હા, તો મારું અત્યારે તો જો જાતા જઈએ કલાકાર ને કલાકાર જ હોય. ના યાર, અત્યારે તો આપડો વિશાલ યોગી હે ને બહુ મસ્ત એગ્રી ગાય.
હા રેગડી હારી ગઈ છે અને અત્યારે તો કલાકારનો જમાનો થઈ ગયો એટલે હવે 1000 કલાકાર આવે છે. મારું આપણા વખત સારું હતું હો, દાખલા ઉપર જતા હતા દીદી. અત્યારે તો જો ને છોકરો આવડો કઈ કે અમારે દાખલો ગમતો નહીં. હા અને દાખલા પર દેવે કેવું ધૂનું આવો તો ભાઈ પેલા તો આપડા ગયરો ના ઓછે દેવ વાત કરતો પેલા એવું હતું. અત્યારે તો જમાનો બદલાઈ ગયો. અત્યારે તો ભાઈ જમાનો ફેશન વાળો આવી ગયો એટલે બધું બગડી ગયું તંત્ર. કોઈને કોઈ કીધા જેવું નહીં. મારા દાદા જોરદાર બુવા હતા. ભાઈ વાં તો કોઈ કેવું નહીં મારા. હા ભાઈ હવે એ તો બધું એવું રહેવાનું હવે એ બધી વાત આવા જવા દો. અને તમે રાતે મીટિંગ નું તો કહેવા જશો કે નહીં જો? હા મીટિંગ નું કહેતા હતો. તો તમે બધા મીટિંગ નું કહી દેજો બરોબર. અને જે આપડા બધું પૈસાનું બિલ નું તો આલવાનું હોય ને, એ તો હું હમણાં જઈશ અને બધું નક્કી કરી લઉં બરોબર. તમે જે બધું બિલ નું ખબર તમારા જોડે બરોબર. આપડે જે ખર્ચો થયો આવવાનું હજી ઉઘરાણું નાખશું એના પછી કારીગરો મજૂરો નાખવાના બધું બિલ તમે ટોટલી બિલ બધું બતાવજો તો બધાને વિશ્વાસ આવે. ના તો બાકી કોક આપડે હું અઘરી કરશે કે તમે પૈસા અંદર બહુ તો એવું લાગશે. ના ના એ તો હું બધો હિસાબ એક ચોપડીમાં લખી કાઢે બરોબર. અને બધા સાથે બતાવી દે કે જો ભાઈ આ હિસાબ થયો તમારો, આ તમે બધો ચેક કરી લ્યો. આટલો ખર્ચો થયો, આ કરિયાના આટલા આલ્યા, આ પ્લમ્બર ના આટલા આલ્યા, રેતીના આટલા આલ્યા, રેતી મારીના બધા એ બધું ખર્ચો હું તમારે રાતે બધું હાલ નહીં તમારે જોઈ લેવાનું બરોબર ને. એટલે કોઈના મન દુઃખ કરાવે નહીં. અમુક દોઢે વાળા હોય ને એ તો વસ્તી પેલું એ કરતા હોય. હા દોઢાઈ વાળા બહુ. હું એમ ફોન કરું તા બરોબર. મારે કરિયાન પૈસા નું લેવાનું હોય ને એ હું કહેતા હોઉં બરોબર. એટલે બિચારા વાર જોઈ બે આજે તમે એમ કહી દો કે અમે પછી બધી મીટિંગ કરવાની અમારે એ મીટિંગ કરી અને કાલ સવારે તમને પૈસા પોકાઈ દઈએ. હા તો આપડે યોન કઈ પૈસા રોકાઈ દઈએ તો પછી આગળ યોન માં ફોન ચાલે પાછું. હા તમે મીટિંગ નું કહી દેજો કે રાતે 8 વાગે બધા આવી જાય ભેગા થઈ જાય બરોબર. એટલે હું મીટિંગ નું કહેવા જઉં અમિત ના ઘેર તો પછી કહું પેલા સુમિત ઈવન ઘેર કહેતા હોઉં બરોબર. હા તે તો તમારે જેમ ના જેના કેવું હોય એને કહેજો બરોબર. હા હાલે હું નીકળું તા બરોબર. એ હા જય માતાજી. હા જય માતા. એ સુમિત અનિલભાઈ ગયા તો કોમ હતું, હું હાલ બીજું ઘેર જઈને આવ્યો. શું કામ હતું? પૈસાની જરૂર હતી મારા. તારા વરિયાની પૈસાની જરૂર પડી કોઈ દા કમાવા તો જતો નથી. મારા મમ્મી દવાખાને દાખલ કરી ને એટલે. દવાખાને દાખલ કરીએ કોઈ દા મોલો તો વાપર્યો નહીં લે. હા આ થોડીક તકલીફ થઈ ગઈ એટલે. હું તકલીફ થઈ જતી બધી પાઈ ગયો. આ પેટમાં કોઈ એવું થઈ ગયું હતું, ઓપરેશન કરાવ્યું. પેટનું ઓપરેશન કરાવ્યું એમ? હારું ભાઈ હેડો ને તો 2 દાડા પહેલા કહેવાય નહીં તારા આપડા ભાઈઓ ભેગા કરીને ઉઘરાણું નાખી પહાયા એ ટેકો કરો તમને. તમે આપો કે પૈસાની જરૂર હતો? હાલ તો પૈસા નહીં ભાઈ. જો હું જ મંડળ માંથી કરિયો નાલવા જાઉં ને આપડે હવન કરવાનો કરિયા પૈસા માગી મંદિર તૈયાર થઈ ગયું. હા તને જો હું જો અને તાપલા ઉઘરાણા ના બાકી છે એ હું તો મને આપી દે, આપી દે. 2-3 ખાયા છે કે પૈસાની જરૂર હતો આપી ને મને. પૈસા તો માગ્યું નહીં યાર. હું જ મંડળ માં પૈસા લઈને આલવાનો કર્યો. મારું કેવું બધા ભાઈઓ ભેગા કરીને મને જે 50,000 જેવું આલો તો. 50,000 લેવાય લે. આ 50,000 માં જેટલો મેડો હોય એ ખબર હતા ને. કોઈ મજૂરી જોઈ તો 50,000 હોય. હા તા તમારા પાસે હોય તો આપો તમને જે હોય 2-3 હજાર રૂપિયા જેવું જે હોય. મારા જોડી તો જો છેલ્લા 500 કાલે હું મજૂરી જોતો એના 500 છેલ્લા મારા લે બરોબર. હા જવું હોય તો અનિલભાઈ જોડી જો. જો અનિલભાઈ જોડે નહીં થાય તો કોકના પણ તમે હોય બીજા 3-4 જોડે પૈસા લે પછી આપી દે લોન કરી. સારું ભાઈ ન તો એવું હોય તો છેલ્લે પછી અમિત યુવાન ઘેર જજે. અમિત યુવાન કર્યા છે બરોબર. હા અમે તો દોઢાઈમાં બોલા મોટે આવી જઈએ યુવાન એટલે હું નહીં જતો. ના ના જજે. યુવાન જોડી મળશે. યુવાન જોડી પૈસા છે. યુવાન એ ઉઘરાણું એક ખાસી આ વખત 5,000 જેવું આલ્યું હતું. અને થોડીક મોટાઈ કરી જાય અમુક એટલે લે. ના ના વાંધો નહીં હેડો કહેજો ને કહેજો. હા પેલી ફી જરૂર હતી ને પૈસાની તને જેટલું કગરાય તો તાને આપે તો યુવાને પૈસા. બરાબર. એટલે યુવાનું અભિમાન હવે ઉતારવું હતું. હા જો હો બરોબર. આમાં આપડે મંથલી નું કામ પૂરું થઈ ગયું અને દાદા નો અવસર રાખ્યો તે હવે હાર્દિકભાઈ તો જાય અને મારે કામ કરી દેવું પડશે ને પેલા ભુવાજી ને આપડે તેરાવાના હતા
હવે વિપુલભાઈ કોન્ટેક્ટ કરાવ દે. હાલો વિપુલભાઈ, કેવું ચાલે? બસ શાંતિ. અને આપણે કોમ પડ્યું હતું ને યાર તમારું. હા, આપડે અરવિંદ ભુવાજી છે ને, એવાને આપણે તેરાવાના છે. હવે આપણે એક જાતર નાખી હતી. હવે એ અરવિંદ ભુવાજીને તેરાવાના છે અને તમે હંગાત આવજો. અને તમારા કંકોત્રીનો જીમો તમારે હાલવાનો એટલે બધો કંકોત્રી હાલવાની તમારે રહે. હા, એટલે તમે એવાના હંગાથી આવજો, બરોબર? હા હા, એટલું કામ કરી દેજો ખાલી મારું. એ હારું હેડો. હા, લે મિનિશભાઈ. હા, આવો આવજો આવજો. જો બોલો, કઈ વાત કર્યા પણ હા પૈસાની જરૂર હતી. તમારું પૈસાની જરૂર પડી. હા અમે દાખલ કરીએ છીએ. તમારી મમ્મી દાખલ કરી અને કાલ ઉઠીને તો કશું થયું નતું, અચાનક શું થયું? આ બે દાડા છે રે લઈ જતા દવાખાને પેટમાં તકલીફ થતી હતી. પણ બોલો, તમારા 2 દાડા પહેલા કીધું તો મને કહેવાય ને. હવે બધો જ હોય મંડળના પૈસા ઉઘરાઈને આ બધા પૈસા પડ્યા મંડળમાં. કાકાને 1.5 લાખ રૂપિયા જેવું હતું પેલા જ નીકાળી દીધી હતા ટેબલ ઉપર. ત્યાર હતા એ બધા પૂરા થઈ ગયા. પણ તમે યાર થોડું વહેલા કીધું હોત ને તો સારું હતું યાર. ત્યાં તો બધાના પૈસા ઉઘરાયા અમે અને મંડળ પર દીધું અમે. હા તમારી જોડે હોય તો આ પહોંચાડી. મારા જોડે હું હાલું તો ખરા, પણ તમે હવે કોઈ કામ ધંધો તો કરતા નથી. હું તમને આપી દે વિશ્વાસ રાખો મને. અમારે સારું યાર. કેટલા પડ્યા? હા, 5,000 રૂપિયા મારી જોડે પડ્યા, બરોબર. માટલા આવે મારા જોડે, બીજા આવે નહીં, બરોબર. અને તમે એવું કામ કરો ને, અમિતભાઈ જોડે જો, એથી તમને પૈસા મળી આવશે. આ પેલા અમિતભાઈ ને? હોવ. હા હા હાર્દિકભાઈ મને કીધું તું પેલા અમિતભાઈ જોડે જજો. હા, એને જોડે જો તમને મળી આવશે પૈસા, બરોબર. હા હા, એના બહુ કોઈ વિચારતા નહીં, એવું તો બધું તમને થઈ જાય. જો એ હા. હે તારો જાય મચડતે ને આ વસ્તી વિચાર કરતે. હે દારો જાય મચડતે ને આ વસ્તી વિચાર કરતે. હે પ્રગતિ ના પગતિએ રોમા પીરે ચડાયા. કેમ આવ્યો ભાઈ? હા તારું કોમ હતું એટલે આવ્યો ભાઈ. હા, શું કામ હતું બોલ? મારે પૈસાની જરૂર હતી. હા. એ ભાઈ નેચર બી આમ નેચર બોલ, હવે શું કામ હતું? મારે પૈસાની જરૂર 50,000 રૂપિયા આલો. ના ભાઈ, હું પૈસા તો હાલતો જ નહીં. હા, પૈસા તો મેં બંધ કરી કાઢે. મને આપો કે મારે જરૂર એમાં મમ્મીને દાખલ કરી દો. ના યાર, પૈસા હું નહીં આવું. તમે કહેશો એ કરી, બસ મને પૈસા આલો ખાલી. એકદમ આ ઘેર કોમ કરી દે. શું કરવાનું હોય કોમ? હા, વાળી દે, કચરા પોતું કરી દે. હા હા હું વારી દે કચરા પોતું કરી દે, પણ મને પૈસા આપો મારે જરૂર હોય. હા, તે પેલા વાળી દે, કચરા પોતું કરી દે. હા હું વારી દઉં બસ. આ બહારનું જો આવવાનું હોય ને ના, અંદરથી વાળતો વાળતો આય. એટલે હું એકલા રમતો ના જાઉં, કોઈ ખોવા તો મારો નામ આવે પછી. હા, તે આટલી વાળી દે જાઓ. ત્યાં હળખું વાળજે પાહો. હા હા બબલો. હા, ગરીબોનો તો હું પગ નેચર રાખું. કોમ કરાવું હવે પૈસા પૈસા આપવા જ નહીં. હા વારી દીધી. વાળી દીધું ને? હવે તાર મારે એક કોમ કરે, હું પગ દબાય. હા દે બાબા. બાજુ ફોન આવ્યો મારા. હા ડોક્ટર બોલો. હા હું મોકલાઈ દઉં બપોરે. હા હા લવી. હા રાહો. મને પૈસા આપો કે મારે જરૂર હમણાં લઈ જવાના દવા પણ. પગ દબાય ભાઈ. પગ દબાવ પણ પૈસા લઈ ગયા. હા, તો એકવાર પગ દબાય ભાઈ, હું તમને પૈસા આપું. હા
પૈસા આપો પણ મારે જવું હોય યાર. ભાઈ આ વાંધે તું ને કવા કરવાય જો આ ફોન ગીરવા દે પણ મને પૈસા આપો. આ લાઈફ આ તું ને કવા કર બરાબર પણ મારો ફોન આયા મારા પૈસા ગીરવા તો હવે તું ને કવા કર ભાઈ ઓર મારા પૈસા તો આલો મારા ફોન ના તું ને કવા કર ને યાર મારા ફોન ના પૈસા આલો યાર મારા ફોન. તું ને કવા કર ને યાર વધી તું શું કઈ ચમ રો કોઈ જતું રહ્યો કહું જતું કોઈ ના રહ્યું મને. શાનું થયું પણ આ વિચાર હું ઘેર જતો ને તે 50,000 લેવા મને પગ દબાવડાયા વારાયું ને એવું કરાવીને કાઢી મેલ્યો. તમ તમારો પૈસાની જરૂર પડી હવે મમ્મી નું ઓપરેશન કરાયું એટલે અરે 2 દાડા પહેલા તો મેં યોના હું ભેગો થયો તો બે દાડા તમે આરામ છે તાનું હજી લઈ ગયા. હું હજી લઈ જાય એટલે ઓપરેશન કરવાનું ઓવા તેવું થયું અમે તે ના લે પૈસા ના કાઢી મેલ્યો મને ધક્કો મારી. ના હોય એ આમ પાછો પૈસાનો હમણાં ગમડ આવ્યો ને એટલે ઓવા એ વાત તો સાચી જ તમારી. તેવું કર્યું અનિલભાઈ ઈવન વાત કરી હતી તમે ઈવન ઘેર જતો ઈવાને પૈસા આલે મને ખાલી. એ અમિતે આવું કરી એની વાત કરું અમે તે ના હું આટલા જ બે આવ્યો પછી ડાયરેક્ટ આય. એટલે અબી હાલત તો આવી હોય કે ના આવે ઓવા બરાબર ત્યાં તો એને ગમંડ ઉતારવું પડશે એમને પૈસાનો ઓવા વાત તો હજી હમણાં પૈસા તો હતી આવે ને એના કારણે આ ઉપર ઉડી છે ને નેચા પારા પડશે. હવે ના અનિલભાઈ એવાની વાત કરીએ પછી ભેગા થાય કોઈક નિકાલ લાવીએ એવાનો ફોન લીધો હોય ને અને ધક્કો મારે છે એમ ને તમે ઓવા કોઈક કરવું તો પડે. હવે તારામાં એવાનો કોઈક નિકાલ કાઢી આવ્યો વારાણી બસ માં છે તમે કોઈ નહીં ભાઈ એક ફોમથી બાદ બોલો. આ ભાઈ ને ડકો પડ્યો કઈ વાત મળી કે નહીં તમને ઓવો વાત તો મળી હતી ને એ ભાઈના એક પ્રોબ્લેમ હતી મેં પૈસાનો ટેકો પાડ્યો તો. એ ડખો નહીં આ તો બીજો હું એના ઘેર અમિત જોડે પૈસા લેવા જતો ને ઓવો તાનું કર્યું ખબર વરાયું પોતું મરાયું ને એવું બધું કર્યું પગ દબાયા ને મને ફોન ગીરવા રાખવાનું કીધું પૈસા આલો ફોન ગીરવા રાખી તે ના આલે મને ધક્કો મારીને કાઢી મેલ્યો. આટલું બધું કરાવ્યું તમારા જોડે? ઓવા હા અને વળી વચ્ચે ધોકાણા તે હું આવતો હતો ખેતરમાં અને વચ્ચે રોતો હતો. આ તો મને એને અભી હાલ જ કીધું એટલે હું તમારા ઘેર જ આવ્યા ડાયરેક્ટ. કીધું અનિલભાઈ ઈવાન વાત કરીએ હાર્દિકભાઈ ઈવાન અને નિકાલ લાવવો પડશે કારણ કે આવું કરે પૈસાનો બહુ ગમણ આવી ગયો ઈવાન. હવે અમિતભાઈ ને બહુ ફરિયાદો આવવા માંડી એના બહુ પૈસાનો પાવર ચડ્યો હવે એને પૈસાનો પાવર ઉતારવો પડશે લાગે હો. જેટલા ઉછરી ને એટલા નેચા પારવા પડશે ઈવાન. હા યાર કે એલમથી કહી દેવું પડે ભાઈ ને કે પૈસા ના હાલ હોય તો ના હાલ આ બધી ચો જફા કરવાની બચાના આ બધું કરાયા કરે એવું થોડી ના ચાલે. પૈસા હાલવા તો સીધી ના કહી દે કે હાલવા ના હાલવા તો ના પાડી દે. મને ધક્કો મારીને બહાર કાઢી મેલ્યો. બચ્ચા મારઝૂટ કરી બોલો હું કરવાની એવું તાને તો આપડે હાર્દિકભાઈ ને બોલાવી અને પછી એના ઘેર જઈએ બરોબર. એમ જ ને આપડે 4-5 જણા ભેગા થઈએ પછી એના ઘેર જઈએ. હલે હાર્દિકભાઈ બોલાતા એ હજુ હા હાર્દિકભાઈ ના ઘેર. ઓહો ચમ આયા કયો તારું કોમ પડ્યું એટલે આયા. ચમ શું કોમ પડ્યું જો જતા કે તમે હું આ બાઈક લઈને બહાર જવું છે તમને ખબર પેલા કરિયાના પૈસા આપવાના હતા એ આપીને આવ્યો અને હવાનું કોમ કરવાનું બધું એ બીજો બધો કારીગર નો હોવા જોઈએ. એ બધું અત્યારે હોય કોમ. એક આપડા પેલા સુમિતભાઈ હતા ને ખબર આવે એવાના અમિતભાઈ ના ઘેર જતા બરોબર. ઓ પૈસા માંગવા આવ્યા તા માજુ એટલે અરે ભાઈ જતા એવાના ઘેર પૈસા માંગવા બરોબર અને અમિતભાઈ ને ઓન પૈસા આલ્યા નહીં બરાબર અને માર્યા અને ધક્કો મારી અને કાઢી મેલ્યો અને ફોન ને પણ બધું લઈ લીધું છે હવે. એટલે એ ભાઈ એવું કર્યું ઓવા બરાબર અને તમે એવું કરતા હતા તમારે ઠપકો ના થાય ભાઈ અરે એવું ઠપકાની વાત કરે હું ખેતરમાં આવતો ભાઈ અને અમે પેલા રોતા હતા મને એવું ખબર અને આ તો જીઓ જોઈ તો આને ખબર પડી કે આ ચમ રોવી છે. આ તો પૂછી દે અમિતભાઈ આવું કરી વાત કરી મને ના ભાઈ પાન આવ્યો પછી આ વાત કરતા કરતા પછી કીધું હાર્દિકભાઈ પાન એટલે દોઢાઈ નો ભરેલો આચું કહું એને ઠપકો વપકો આલો તમે એનું કારણ છે કારણ કે આ બધા પૈસા હમણાં બહુ આવી છે ને હમણાં બેન નંબર ના ધંધા કરે કહું તો એના કારણે પૈસા ના કારણે જ એનો ગમંડ કરે એ બધા પૈસા ચોરી આવી એ બધું મને ખબર છે એવું છે એમ? ઓવા એ 2 નંબર ના પૈસા આવી એટલે આ બધું વેકવા જઈ નશીલા પદાર્થો બરાબર એના પૈસા આવી અને પબ્લિક ને એવું કે છે કે અમારે તો કમાણી ના પૈસા છે. બરાબર હા તો એનો નિકાલ લાવીએ અમે હેડો ના આવો તમે જતા હો
આપડે તો કોમ છે હું જતા આવો. અનિલભાઈ ને કીધેલું જ છે તો અમારે આવવાનું કોમ મને જ આપી દીધું. હા તમને હવનનું કામ આલ્યું હોય મને ખબર છે પણ તમે હેડો તો થોડું બહાર પર આપણે વધારે જણા જઈએ તો તો તમે બી ઓલાઈએ બાર પાડો ને. અમે બે જણ તો ખરા પણ તમે આવો તો થોડું વધારે માણસોનો બહાર પડે ને એને સમજાઈએ થોડો અમે એને હમણાં બહુ પેલી એ ચરબી ચડી છે. હા તમારી વાત સાચી પર યાર હવે એવું નહીં મારે હવાનું કોમ લીધેલું હોય તમને ખબર તો હોય ને. જિંદગીમાં પૈસા વધારે ગમે એટલા ચમ ના હોય પણ ભાઈ માણસની મોનસાઈ ના ભૂલી જવાનું. ભાઈ હવે અને એવું કર્યું હેડ વટે બોલ્યા છે ને કઈ તો આલી દીધા છે પૈસા ના તો. ના ના એ ભાઈ કોઈ વખ ના હોય યાર એ માણસ જ એવો તો અંચો ખબર નહીં પેલામથી. સાચી વાત હો બા એ અમિત તો એ હજ એવો હાર્દિકભાઈ એને મદદ ના કરી હોય તો ના પાડી દેવાય પણ કોઈને ગગરાવાય નહીં. હાર્દિકભાઈ જો હું તમને આખી વાત કહું જો હું એને ટીવન ઘેર ગયો પેલા બરોબર તે પેલા મને વરાયું પૈસા ને બોન કાઢી ને પગ દબાયા ને મેં કીધું મારો ફોન લ્યો ગીરો લ્યો રાખો પણ મને પૈસા લો મારા પૈસાની જરૂર છે. તે ના આપ્યા ને ધક્કો મારીને કાઢી દીધો ને મારો ફોને લઈ લીધી દીધો મને બરાબર તેના ભોગમાં અંગાત દોઢાઈ કરી હોય એમ દાંતો થપકો આલવાનો હોય એમ દાંતો ઓવો, એ ઠપકો આલવો જરૂરી એવન બહુ. પણ એક લોચા તો અહીં હું આયો તો શું હું આયે તો આપડે હવનની કુંડી જે કરવાની હોય એના કારીગરો કોણ બોલાવશે? અરે પછી પેલું કલાકાર આપડે તમે કહેતા હતા વિશાલ યોગી બોલાવવાનું એ કોણ બોલાવશે કે મારા કોન્ટેક્ટમાં એટલે હું જતો કીધું બધું અંગાત થાય ને. અરે તમારી વાત સાચી છે પણ અત્યારે હેડ્યા હોય તો તમે હંગાતી હું આવું ને તો મારા મગજ મારી થઈ જાય ખોટું એને બોલવું પડે હાથ ચાલાકી કરવી પડે મારે યાર તમે જતાઓ. એ તમે જો એના ને પૈસાનો બહુ પાવર આવ્યો બરોબર. અમે હંમેશા ને જો જિંદગીમાં એક વાત તો યાદ રાખવી પડે કે આપણે જો જિંદગીમાં ગમે એટલા રૂપિયા આવી જાય ને પણ કદી અભિમાન ના કરાય. નાચ કરાય કે તાન અને બિચારા મજબૂરી પડે યાર મદદ ના કરી દે તો ના પાડી દેવાની. મોનસાઈ રીતે તો કરવી પડે ને. તો પછી આવું માણસ ના ધક્કો મારીને એવી રીતના કાઢી મેલા કરો ઇવન. હા અને ઇવન મમ્મી પા બીમારી પાવો હા. દવાખાના ભરતી કર્યો હોય. તો એને એટલું વિચારવાની ખબર નહીં પડતી. મારું કેવું હું તમને એક આઈડિયા આપું બરોબર અગાઉ આઈડિયા આલું એ આઈડિયા તમે કરો બરોબર એટલે બધું થઈ જાય બરોબર. બરોબર બરોબર આઈડિયા તો કમ્પ્લીટ કમ્પ્લીટ આઈડિયા તો આપી દો. તો તમે તઈ જો તમે બે બરોબર ઈવન સીધા કરી નાખો હું જવું હવે ના કોમી આકાશભાઈ તમારા પૈસા બાકી પેલા ઉઘરોની ના તમને કહું એ તો પોકી જાય તમે કા ટેન્શન લો યાર આપણો વ્યવહાર ચોખ્ખો હવે કારબાર મળી જાય તમે પેલા અત્યારે આ કરી દઈએ કોમ જે કરવાનું આ ભાઈ ના તકલીફ હા એ પેલા પૂરી કરે પછી નું આપડે વિચારીએ તો કારબાર મોકલાઈ દઉં હતું એટલું બધાના પૈસા મંડળમાં જમા થઈ જાય તમારાથી ગયા હા કારબાર આવી જાય આવું કા ટેન્શન લેવા આપણું ટેન્શન નહીં લેવાનું. બરાબર સારું તમે કાલ આવી દેજો બરોબર. હા ચોક્કસ. હા અને ભાઈ આપડે જે પેલું કંકુતરી આવવાની હતી એની જવાબદારી કને આલી તમે? એ તો વિપુલભાઈ ના આલી હે ને. આલી ને હા એ તો વાંધો નહીં, એ તો બધું જોઈ લેશ કે. બસ હારું હેડો તાન. તમે ઠપકો આલો હું તો હવે ઘડી આપડે કુંડી બનાવડાવું બરાબર? તમારો આઈડિયા પરફેક્ટ ફાઇનલ કોમ કરશે જ. હાર્દિકભાઈ થોડુંક માંગાતે અડ્યા તો થોડું ખારું લેવત તમે. હા પણ આવત હું પણ અત્યારે તો આ બે હિમ બરોબર રીતમાં. કોઈ ટેન્શન ના લેવો તમે આ ભાઈ આઈડિયા બતાવ્યો ને એ આઈડિયા અપનાવીએ કોમ થઈ જાય. જો તમે હાર્દિકભાઈ જવાનું હોય તો ભલે. હાલ લેવડો તાન. હા હો? હા તનો હા ટેન્શન નહીં લેવાનું છે. એ હા તો ભારો શું હેડે બહાર જાઉં હું તો બહાર ના જાવ પેલી કંપની સાઈડ ઓટો મારો તો ખબર પડે કહું થયું. ના હોય યાર હું થયું અરે બે નંબરના ધંધા કરો ને પોલીસ વાળા તારું મારી દીધું. ના હોય યાર હું હાલ જ જાઉં છું હવે ભારો જોયું આ માણસો બે નંબરના ધંધા કરે ને એટલે આવું થાય. બાઇક લેવા આવ્યો ઉભા ના રહી. એ ઓયા અમિતભાઈ પેલા પા હો ભાઈ જોજો તો નહીં હું જાઉં ને ફેક્ટરીએ ફેક્ટરી જવાની કોઈ જરૂર નહીં. પૈસા નાખવાથી કશું નહીં થાય. હવે પેલો જે મોટો આપડો ગામનો સરપંચ છે ને એ અનિલભાઈ ને બોલાવવા પડશે. હા તે બોલાવો કે યાર ચોકા નહીં હા તો તમારા માટે કોમ કરશું ને બીજા માટે તો ના કરું. હલો અનિલભાઈ કેટલા ઘેર હતા આ કોમ પડી તો થોડું તમારું. હા પેલા આપડા અમિતભાઈ નહીં બે નંબરનો ધંધો કરતા એકદમ ફેક્ટરી અંદર તારું મારી જે પોલીસ વાળા હું હમણાં એટલે ઓટો મારતો નથી જોયા હતા ત્યાં અમિતભાઈ કહેવા આવ્યો હતો. હા ત્યાં અમિતભાઈ ના ઘર આગળ જ ઉભો આવ્યો એ સાઈડ. હા ના હું વાત કરું યાર હારા આવો ત્યાં.
જો આ અનિલભાઈ વાત કરવામાં તમારે કરવાની હોય. બોલો આકાશભાઈ શું હતું? આવો આવો. બોલો શું વાત હતી? અમારી યાર પેલી કંપની કોક બંધ થઈ ગઈ ને તે કોક ખોલી આલજો ને યાર. તે કંપનીમાં શું થયું પછી તમારે પણ? યાર કોક તારું આગી ગયું આ ભાઈ વાત લઈને આયા તે. એવું ઓવા શું થયું હતું તે આકાશભાઈ? અરે હું એટલે રોડ ઉપર કરતો હતો હાઈવે પર ઈ. અને જોયું ત્યાં તો પોલીસ વાળા તારું મારતા મેં કીધું આ ચીજ ના બની શકે. પણ પછી એન્ટ્રી પડી આ 2 નંબરના ધંધા કરીને એટલે કોકની હરી કરી હે. એટલે હોવાનું આ ડખો પડ્યો. ઓહો તો આટલા વાત પડી હે પછી 2 નંબરના ધંધા કરીને પૈસા કમાવો હો. ધરમ આવે 2 નંબરનો ધંધો કરાય કદી? પણ યાર કરવું પડે આ તો પૈસા કમાવા તો. શું કરવો પડે? એવું ના હોય કે 2 નંબરના ધંધાથી જ તમે પૈસા કમાવો અને 2 નંબરના ધંધાથી કદી સુખી ના થવાય એટલું જીવનમાં યાદ રાખવાનું. ઈમાનદારીનો ધંધો કરશો ને તો તમે આગળ જશો નકર જીવનમાં કદી આગળ નહીં જો. એટલું યાદ રાખજો તમે. હા તું પણ હું કહું આટલું ખાલી તમે કરી આલજો ને. ના જુઓ 2 નંબર તમે ઈમાનદારીનો ધંધો કરશો ને તો હું તમારા હંગાત આવે પણ તમે 2 નંબરનો ધંધો કરો હું તમારા હંગાથી કદી જીવનમાં નહીં આવું. એ તો મારી ભૂલ થઈ ગઈ છે. પણ ખાલી તમે આટલું યાર કામ કરી આલો મને. તમારી યાર હાથ જોડવું હું ખાલી આટલું કામ કરી આલો. હાથ જોડવાના નહીં આવતા તમને બહુ પૈસાનો પાવર હોય એટલે જિંદગીમાં પૈસા કોમમાં ના આવી મોનસાયા કોમમાં આવે હોય એટલું યાદ રાખવાનું. ખબર પડે કે નહીં કદી જીવનમાં તમને તો? હા એટલે તમે નહીં કરી આવો ને. હું તમને જો ઈમાનદારીનો ધંધો હોત ને તો તમારા હંગાથી આવત પણ તમે તો 2 નંબરનો ધંધો કરો એટલે હું તમારા હંગાથી કદી આવું નહીં. એટલું યાદ રાખો. બતાવી લો તમારા કારખાનું બતાવી લો જો. અમે જતો જો આટલા દોડ દોડ. અને આ તો પેલો જ ભાઈ નહીં મને મારા ઘેર પૈસા માંગવા આવ્યો તો એ જ છે. ઓ ભાઈ જો દોડમ દોડ જતો તો આ સાઈડ ગુનગુનો હતો નતો પડ્યો ને. ના યાર મારા કંપની ના કોક ને દે પોલીસ વાળા તારું મારી દીધું. હા એ તો સમય એ બતાવી જ દેવાનું. જો નહીં બતાવતું કયો. સાચી વાત યાર બતાવી દીધું એ તો આમાં. હું થયું અમિતભાઈ જ્યાં નહીં ગયું તમારા ફેક્ટરી? ના યાર અમારે એક માણસ મળે તો તે ઉભા રહી હોય કલ વારે ભાઈ ઓળખવાની કોણ છે? ઓળખ કે એ તમારા ઘેર જ આવ્યા હતા. હા જઈએ ખબર હું કરી દીધું આના ઘાત તમે? કરી દઉં. હા તો બસ તમારી ફેક્ટરી કોઈ થયું નહીં એ બધું અમારો ચાલ જ હતો એક જાતનો. હા મારા કંપની કોઈ નહીં. એ અમારો પ્લાન હતો બરોબર જેમ કે તમારા હમણાં બહુ પૈસાનો પાવર ચડી ગયો હતો અને તમે આ ભાઈના અંગત બહુ ખોટો સુલુક કર્યો હતો. એને કોમ કરાવ્યું એનો ફોન લઈ લીધો તો એનો 1 રૂપિયો ના લે જેમ કે એ વખત એની પરિસ્થિતિ ખરાબ હતી તો તમને ખબર હે ને ત્યાં જેટલી ઇમરજન્સી હતી એની મમ્મીને દાખલ કર્યા હતો એ તો તમને ખબર છે ને? ખબર છે. તો તમારે સમજીને એના પૈસા આલવાના જોઈએ પણ ના તોય તમે તો તમારા ગમન ઉપર જ રહ્યા અને તમે એના અંગાથી અવળું કામ કર્યું બધું. નાળ વાય તો પહેલાથી કહી દેવું પર આ રીતના મારઝૂડ ના કરાય બચારા. ધક્કો મારી મેં કાઢ્યો વાર આવ્યો પગ દબાયા એવું થોડી ના તો નોકર હતો. એ ભાઈ યાદ જ છે આપડે ભાઈ યાદ જ છે એ તો ખબર જ હશે આ રીતના. એ તો યાર અમારી ભૂલ થઈ ગઈ. હું માફી માંગુ કાદ ભાઈ મારા ભૂલ નહીં થાય. જો અમિતભાઈ આજ મારા અંગાત કર્યું એ કર્યું પણ બીજા અંગાત કોઈ દાડો કરતા નહીં ભૂલે ચૂકે. ખબર પડી ને હવે અને આ ભાઈને તો હવે તારા ભાઈ ચાના પૈસા ભરવાના હોય? અમારો ટાઈમ તો વીતી ગયો. અમે કાલ સવારે પર એવું તાન ડોક્ટર ને કહી દીધું હતું ઓપરેશન ચાલુ થઈ ગયું. હાર તો તાર અમે તને હજી મંડળ માં ઉઘરાઈ ને પૈસા તને એ બધા પૈસા ને રાહ દો. એ બધા પૈસા હવે હું ભરી દઈ. તેમ કહે ને હવે મને તે ખબર પડી છે મારી ભૂલ હવે મને પેલી એ થઈ ગઈ સમજાઈ ગયું? તો ભૂલ તમારે સમજાઈ ને તમારી તો બસ થાય અને હવે કોક દાડો તમારે જોઈ કોક મદદ માંગવા આવે ને તો તમારે એનો વિચાર કરીને પરિસ્થિતિ સમજીને અને એને પૈસા આલવાના થોડી મોનસાઈ રાખવાની. ખબર પડી ને? જો હેડો અને તમારા કારખાના કોઈ નુકસાન હા એ કોઈની પરિસ્થિતિ ઉપર કોઈની મજાક બનાવવાનું નહીં બરોબર ને? આ તો આપણો ભાઈ યાદ જ છે બરોબર ને? એટલે આમાં થોડું જોઈ વિચારી કરવાનું છે કરો. એવો મતલબ ના કે આપડા પૈસા એટલે આપણે ગમણ બતારે કોઈને ગમણ બતાવવાનું નહીં. ના અપાય તો સીધી ના નહીં બસ વાત પતી ગઈ. ખબર પડી ને? અને મોનસાઈ ના રીતે બધાને એક સમજવાના હોય. અમીર ગરીબ નો ફાસલો ના રખાય. ખબર પડી ને? જોડો હવે તમારા કારખાના તો કશું થયું નહીં. જોડો એ બધા પૈસા હું તમારા ફોનમાં નાખું કે ભાઈ હવે તો એ ભાઈને તમે હાલ દેજો હાથે હાથ.
હવે હું માફી માંગુ હવે આજે હા. ભૂલ નહીં થાય. લેવો. હા. લઈ આવ, લેવો. તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો